નમસ્કાર મિત્રો, દેશભરના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। ચોમાસાએ હવે પોતાની રફતાર પકડી લીધી છે અને આગામી 8 કલાકને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે। દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કેટલાક વિસ્તારોમાં તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો તમે જાણવા માંગતા હો કે કયા રાજ્યોમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને આગામી કલાકોમાં હવામાન કેવી રીતે બદલાઈ શકે છે, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એક મહત્વપૂર્ણ અપડેટ શેર કરીશું જે લાખો લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે ચોમાસું હવે વધુ સક્રિય બની રહ્યું છે, જેના કારણે આગામી કલાકોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો સતત દેશમાં પ્રવેશી રહ્યા છે। આ પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। પરિણામે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે સૌથી મહત્વનો સવાલ છે કે કયા વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે। પ્રાથમિક હવામાન અનુમાન અનુસાર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વીય વિસ્તારો અને કેટલાક દક્ષિણ રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધુ સક્રિય રહી શકે છે। જો કે દરેક વિસ્તારમાં વરસાદની તીવ્રતા અલગ હોઈ શકે છે અને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓના આધારે ફેરફાર પણ થઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના અંગે પણ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે। ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેડૂતો અને મુસાફરોને જરૂરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે। વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ બની જાય છે। આ દરમિયાન ખેડૂતો માટે પણ વરસાદના સમાચાર આશાજનક માનવામાં આવી રહ્યા છે। ઘણા વિસ્તારોમાં ખેતીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને સમયસર વરસાદ મળવાથી કૃષિ ક્ષેત્રને ફાયદો થઈ શકે છે। જો કે વધુ વરસાદ અથવા પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો સ્થાનિક સ્તરે મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે। મિત્રો, એક મહત્વની વાત એ છે કે હવામાનની આગાહીઓ સમયાંતરે બદલાતી રહે છે, તેથી માત્ર સોશિયલ મીડિયા પર મળતી માહિતી પર આધાર રાખવાના બદલે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી ખૂબ જરૂરી છે। સાચી માહિતી જ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે। હવે વાત કરીએ આગામી 8 કલાકની। નિષ્ણાતોનું માનવું છે કે આ સમયગાળો ઘણા વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે, જેના કારણે લોકોને મુસાફરી અને બહારના કામો દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચોમાસાએ અચાનક કેવી રીતે રફતાર પકડી। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત પવનો સતત દેશમાં પ્રવેશી રહ્યા છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં નીચા દબાણની સ્થિતિ પણ સર્જાઈ રહી છે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે। પરિણામે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે। આ દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી જે વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યાં વરસાદ બાદ રાહત મળવાની શક્યતા છે। જો કે વરસાદ સાથે કેટલીક જગ્યાએ તેજ પવન અને ગાજવીજની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। મિત્રો, મુસાફરી કરતા લોકો માટે પણ આ અપડેટ ખૂબ મહત્વપૂર્ણ છે। જો તમે આગામી કલાકોમાં લાંબી મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ તો તમારા વિસ્તારના હવામાનની માહિતી જરૂર ચકાસી લો। વરસાદી વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી શકે છે અને દૃશ્યતા પણ ઓછી થઈ શકે છે। ખેડૂત મિત્રો માટે આ વરસાદ આશાના નવા કિરણ સમાન બની શકે છે। ઘણા રાજ્યોમાં વાવણીની તૈયારીઓ ચાલી રહી છે અને યોગ્ય સમયે વરસાદ મળવાથી ખેતીને મોટો ફાયદો થઈ શકે છે। કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને સ્થાનિક હવામાનની માહિતીના આધારે આયોજન કરવાની સલાહ આપી રહ્યા છે। હવે એક મહત્વપૂર્ણ મુદ્દા પર નજર કરીએ। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી આગાહીઓ સતત અપડેટ થતી રહે છે, તેથી આગામી કલાકોમાં સ્થિતિમાં ફેરફાર પણ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધે તો કેટલાક વિસ્તારોમાં આગાહી કરતાં ઓછો વરસાદ પણ નોંધાઈ શકે છે।
એટલે તાજી અને સત્તાવાર માહિતી પર નજર રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આગામી 8 કલાક હવામાનની દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તે વિસ્તારો માટે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો સિસ્ટમ વધુ સક્રિય બને છે તો વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના પણ વધી શકે છે. તો શું તમારા વિસ્તારમાં પણ આકાશમાં કાળા વાદળો દેખાવા લાગ્યા છે? શું આજે વરસાદ પડ્યો છે કે હજુ રાહ જોવી પડી રહી છે? તમારા શહેર અથવા ગામનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. આગામી ભાગમાં આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ચોમાસાની આગામી ચાલ શું હોઈ શકે છે. તેથી વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.